समाचारों गांधीनगरથી અમરેલી લોકસભા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે। વર્તમાન સાંસદ નારણ કાછડિયા સહિતના 3 નામો પર ચર્ચા થઈ છે। સહકારી આગેવાન દિલીપ સંઘાણી પણ રેસમાં છે। જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ રેસમાં છે। તો અમરેલી બેઠક પર નવા ચહેરાને તક મળવાની પણ શક્યતા છે। આજે 6 લોકસભા બેઠક પર ચર્ચા થનાર હતી, જે ચર્ચા હવે પૂર્ણ થઈ છે અને છેલ્લે અમરેલી બેઠક ઉપર પણ ચર્ચા કરવામાં આવી, જેમાં અમરેલી પર હાલના વર્તમાન સાંસદ નારણ કાછડિયા તો દાવેદાર છે જ, પણ તેની સાથે સાથે મોટું નામ જે સામે આવી રહ્યું છે તે નામ છે સહકારી આગેવાન દિલીપ સંઘાણી। જે સિવાય જિલ્લા ભાજપ અધ્યક્ષ હિરેન હિરપરા પણ રેસમાં છે। તો અમરેલી બેઠક પર એક નવા ચહેરાને પણ તક મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે। કુલ 6 લોકસભા બેઠક પર આજે ચર્ચા પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની આ બેઠક મળી અને જે બેઠકમાં લોકસભાની બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અલગ અલગ બેઠકો પર કોણ કોણ દાવેદાર હોઈ શકે, કોને ટિકિટ આપી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી। અમરેલી બેઠક પર કુલ 3 દાવેદારો સામે આવ્યા છે અને મુખ્ય દાવેદાર છે હાલના સાંસદ નારણ કાછડિયા। તે સિવાય સહકારી આગેવાન દિલીપ સંઘાણી પણ રેસમાં છે। તો આ તરફ ઉત્તર ગુજરાતની 4 બેઠકો પર પણ સુનાવણી પૂર્ણ થઈ છે। સૌરાષ્ટ્રની બેઠકો પર પણ સુનાવણી હાથ ધરાઈ। જામનગર બેઠક પર સુનાવણી પૂર્ણ થઈ અને તે બેઠક પર વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરાઈ શકે છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાના નામ પર પણ ચર્ચા થઈ। રાઘવજી પટેલના નામ પર ચર્ચા થઈ। તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં હાલ લોકસભાની પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે, જેમાં સાબરકાંઠા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ સાથે 4 દાવેદારો પર ચર્ચા કરાઈ। પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ અને મોડાસા વિધાનસભાના ઇન્ચાર્જ ભીખુસિંહ પરમાર પણ રેસમાં છે। તે સિવાય બનાસકાંઠાના વર્તમાન સાંસદ સાથે 4 દાવેદારોનું પેનલમાં છે। નામ પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પ્રવીણ કોટક રેસમાં છે। તે સિવાય પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ પણ ટિકિટ માંગી છે। સાંસદ હરિભાઈ ચૌધરી અને સહકારી આગેવાન પરથી ભટોળનું નામ પણ ચર્ચામાં છે। તે ઉપરાંત મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ સહિત 4 નામ રેસમાં છે, જેમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ભાજપ મહામંત્રી કેસી પટેલ અને પાટીદાર અગ્રણી સીકે પટેલ પણ રેસમાં છે। જ્યારે પાટણની વાત કરીએ તો વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ દાવેદારી નથી કરી। હાલ પાટણ માટે 4 દાવેદારોના નામની ચર્ચા કરાઈ છે, જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે। બેઠક પૂર્વે મનોહર પરિકરને પણ શ્રદ્ધાંજલિ અપાઈ। ના ઉમેદવારો જે ત્યાં સમીક્ષા થઈ હોય ત્યાં અમે નિરીક્ષકોને મોકલ્યા હતા, એમણે સાંભળ્યા। અમારી જે આ પ્રક્રિયા છે ને એમાં જે કાંઈ એમની પાસે ફીડબેક આવ્યા છે ને જે જિલ્લાની સંકલન છે એમને જે લાગે છે એમાં એમનો અભિપ્રાય તેઓ નામ માટે પણ આપતા હોય છે। પોલિટિકલ સિચ્યુએશન, કોંગ્રેસની સ્થિતિ, જે પ્રકારે કોંગ્રેસે હથકંડાઓ અપનાવ્યા હતા અને એમાં જે પ્રકારે ફેલ ગયા છે સમગ્ર પ્રજા, હું માનું છું કે જ્ઞાતિ જાતિના રાજકારણથી પર આવી અને માત્ર રાજનીતિ કરવા માટે નીકળેલી કોંગ્રેસે ખુલ્લી પડી છે, ત્યારે એ પણ ચર્ચાઓ થઈ છે। નામોના પણ સજેશનો આવ્યા છે, પણ એ અધિકાર એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે। થોભો અને રાહ જોવો, ખૂબ સારા સમાચાર એ તમને મળી જશે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી। બ્રિજેશ, જાણવા માંગીશું, મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક ચાલી રહી હતી, હાલમાં શું અપડેટ છે? કેટલી બેઠકો ઉપર ચર્ચા થઈ અને શું હજુ બેઠક ચાલી રહી છે? જી બિલકુલ યશ, હજુ બેઠક ચાલુ છે। કુલ 6 બેઠકો પર ચર્ચા થઈ, 7મી બેઠકની ચર્ચા ચાલુ છે ને ત્યારબાદ 4 બેઠકો રહેશે। હાલ સૌરાષ્ટ્રની બેઠકોની ચર્ચા થઈ રહી છે। અમરેલી બેઠક બાદ સુરેન્દ્રનગરની ચર્ચા ચાલી રહી છે ને ત્યારબાદ ભાવનગર બેઠકની ચર્ચા થશે અને જે મુખ્ય 3 શહેરી વિસ્તારની બેઠકો છે, અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર, તેની ચર્ચા પણ બાકી છે। આમ કુલ 5 બેઠકોની ચર્ચા બાકી છે। તમામની હાલ ચર્ચા કરવામાં આવી છે। મુખ્ય સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે રીતે કોંગ્રેસ વધુ મજબૂતીમાં છે, કોંગ્રેસના વધારે ધારાસભ્યો છે, તો ત્યાં ભાજપની સામે જે પડકારો છે એ પડકારો બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।